સુરતની અમરોલી પોલીસે 26 કિલો ગાંજા સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા. ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે અમરોલી પોલીસે દરોડો કર્યો હતો. વિરેન્દ્ર ગુપ્તા નામના ઘરેથી 26.37 કિલો ગાંજો પોલીસને મળી આવ્યો. આ મુદ્દામાલની કિંમત 2,63,000 રૂપિયા જેટલી થાય છે. આરોપીની પૂછપરછમાં સનાતન સુરતમાં હોવાનું સામે આવ્યું. પોલીસે બાતમી અને ટેકમિલન સર્વેલન્સના આધારે સનાતનની કરી ધરપકડ. સનાતન પ્રસાદ ઓરિસ્સાનો વતની છે અને તે ટ્રેન મારફત આ ગાંજો સુરત લાવ્યો હતો. આરોપી છેલ્લા 2 મહિનાથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો. રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે. બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી, જ્યાં વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે. આ ગાંજો વિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો. શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે. હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી. છેલ્લા 2 માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવે. છેલ્લા 2 માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે. તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. વિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી કરવામાં આવેલ છે. સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે, જે ઓરિસ્સાનો છે, તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે.